નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 27 મે 2026ના ડેઇલી કરંટ અફેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, છેલ્લે સુધી જોડાયેલા રહેજો જેથી કરીને એક પણ અગત્યનો ટોપિક આપનાથી મિસ ન થઈ જાય. ક્વેશ્ચન નંબર 1. ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણન એના દ્વારા લોન્ચ કરવામાં આવેલું પુસ્તક ધ લાઇબ્રેરી મેન ઓફ ઇન્ડિયા કોણે લખ્યું છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, P. સરિયન. હવે પુસ્તકનું નામ છે ધ લાઇબ્રેરી મેન ઓફ ઇન્ડિયા ધ સ્ટોરી ઓફ P.N. પનિક્કર. હવે એના લેખક છે P. સથિયન અને વિમોચન કરનાર CP રાધાકૃષ્ણન છે. હવે વિમોચનનું સ્થળ ઉપરાષ્ટ્રપતિ ભવન ખાતે રાખવામાં આવ્યું હતું. પુસ્તકનો વિષય હતો P.N. પનિક્કરના જીવન અને કાર્ય પર આધારિત જીવન ચરિત્ર. P.N. પનિક્કરને કેરળના સાક્ષરતા અને લાઇબ્રેરી આંદોલનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. હવે ક્વેશ્ચન નંબર 2. સત્તાવાર રીતે અબજોપતિ બનનારા વિશ્વના બીજા ફૂટબોલર કોણ બન્યા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, લિયોનલ મેસી. હવે લિયોનલ મેસી છે વિશ્વના બીજા બિલિયોનર ફૂટબોલર બની ગયા છે. તેમની કુલ સંપત્તિ $1 બિલિયન પણ વધી ગઈ છે. આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો હતા. હવે મેસીની આવક ફૂટબોલ કરાર, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને વ્યાપારી કરારો દ્વારા વધી છે. ઇન્ટર મિયામી CF સાથેના કરારે તેમની સંપત્તિમાં મોટો ફાળો આપ્યો છે. એડિડાસ જેવી મોટી બ્રાન્ડ સાથેના જીવનભરના કરારો પણ તેમની કમાણીનું મુખ્ય સ્ત્રોત ગણાય છે. હવે ક્વેશ્ચન નંબર 3. સંસદ રત્ન પુરસ્કાર 2026 માટે કેટલા સાંસદોની પસંદગી કરવામાં આવી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, 12. હવે સંસદ રત્ન એવોર્ડ્સ 2026 માટે ટોટલ 12 સાંસદોની પસંદગી કરવામાં આવી છે. તેમાં 10 લોકસભાના છે અને 2 રાજ્યસભાના સાંસદોનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્ર રાજ્યમાંથી સૌથી વધુ 5 સાંસદોને એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. મહિલા સાંસદ મેધા વિશ્રમ કુલકર્ણી અને સ્મિતા ઉદય વાઘને ઉત્તમ સંસદીય કામગીરી માટે સન્માનિત કરવામાં આવ્યા. હવે 4 સંસદીય સ્થાયી સમિતિઓને પણ સન્માન માટે પસંદ કરવામાં આવ્યા છે. એમાં કોણ કોણ છે? તો કૃષિ, નાણાં, ગ્રામ વિકાસ અને કોલસા ખાણ સમિતિ. ગુજરાતના રાજ્યસભા સાંસદ નરહરિ અમીનની પણ પસંદગી કરવામાં આવી છે. હવે ક્વેશ્ચન નંબર 4. કેન્દ્ર સરકારે નાર્કોટિક કંટ્રોલ બ્યુરોના વડા અનુરાગ ગર્ગનો કાર્યકાળ ક્યાં સુધી લંબાવ્યો છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, જુલાઈ 2027. હવે નાર્કોટિક કંટ્રોલ બ્યુરોના ડિરેક્ટર જનરલ અનુરાગ ગર્ગનો કાર્યકાળ 31 જુલાઈ 2027 સુધી લંબાવવામાં આવ્યો છે. આ મંજૂરી અપોઇન્ટમેન્ટ્સ કમિટી ઓફ ધ કેબિનેટ દ્વારા આપવામાં આવી હતી. તેમની નિવૃત્તિ તારીખ સાથે સુસંગતતા રાખવા કાર્યકાળ વધારવામાં આવ્યો છે. અનુરાગ ગર્ગ 1993 બેચના IPS અધિકારી છે અને તેઓ હિમાચલ પ્રદેશ કેડરના છે. તેમણે સપ્ટેમ્બર 2024માં NCBના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. NCB દ્વારા તાજેતરમાં કેપ્ટાગોન નામના જેહાદી ડ્રગ મોટી જપ્તી સહિત અનેક ડ્રગ વિરોધી કામગીરી હાથ ધરવામાં આવી હતી. હવે ક્વેશ્ચન નંબર 5. એન રાજમને તાજેતરમાં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા છે. તેઓ કયા વાદ્ય સાથે જોડાયેલા છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન ડી, વાયોલિન. ડૉક્ટર એન રાજમ વાયોલિન વાદ્ય સાથે સંકળાયેલા પ્રસિદ્ધ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતકાર છે. તેઓ ગાયકી અંગ શૈલી માટે વિશ્વ પ્રસિદ્ધ છે, જેમાં વાયોલિન માનવ અવાજ જેવી લાગણી વ્યક્ત કરે છે. તેમણે લગભગ 40 વર્ષ સુધી બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં પ્રોફેસર અને પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીના ડીન તરીકે સેવા આપી હતી. તેમણે ભારતના દ્વિતીય સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. અગાઉ તેમણે પદ્મશ્રી 1984 અને પદ્મભૂષણ 2004 પણ મળ્યા હતા. હવે ક્વેશ્ચન નંબર 6. 25 મે 2026ના રોજ સ્વતંત્ર સેનાની રાસ બિહારી બોઝની કેટલામી જન્મજયંતિ ઉજવવામાં આવી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, 140મી. હવે 25 મે 2026ના રોજ રાસ બિહારી બોઝની 140મી જન્મજયંતિ ઉજવવામાં આવી હતી. તેમનો જન્મ 25 મે 1886ના રોજ પશ્ચિમ બંગાળના બર્ધમાન જિલ્લામાં થયો હતો. તેઓ 1912ની દિલ્હી કાવતરા કાંડ અને ગદ્દાર આંદોલનના મુખ્ય ક્રાંતિકારી હતા. હવે 1915માં તેઓ જાપાન ગયા અને 1942માં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના કરી હતી. તેમણે ઇન્ડિયન નેશનલ આર્મી આઝાદ હિન્દ ફૌજની પાયાની રચના કરી હતી. બાદમાં INAનું નેતૃત્વ સુભાષચંદ્ર બોઝને સોંપવામાં આવ્યું હતું.
હવે ક્વેશ્ચન નંબર 7, ભારતમાં સૌથી ઝડપી દોડવીર કોણ બન્યા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, ગુરિન્દર સિંહ. ગુરિન્દર સિંહ ભારતના સૌથી ઝડપી દોડવીર બની ગયા છે. તેમણે 100 મીટર દોડમાં 10.9 સેકન્ડનો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે. 10.10 સેકન્ડથી ઓછો સમય નોંધાવનાર તેઓ પ્રથમ ભારતીય સ્પ્રિન્ટર બની ગયા છે. આ સિદ્ધિ તેમણે રાંચીના બિરસા મુંડા સ્ટેડિયમ ખાતે યોજાયેલા 2026 એથ્લેટિક્સ ફેડરેશન કપમાં મેળવી હતી. તેમણે ગોલ્ડ મેડલ જીત્યો અને 2026 એશિયન ગેમ્સના તથા કોમનવેલ્થ ગેમ્સ માટે ક્વોલિફાય કર્યું હતું. ગુરિન્દર સિંહ ભારતીય નૌસેનામાં પેટી ઓફિસર તરીકે સેવા આપે છે. તેઓ હુસેન બોલ્ટથી ખૂબ જ પ્રેરિત થયા હતા. હવે ક્વેશ્ચન નંબર 8, બેટર નેવર સ્ટોપ્સ નામનું પુસ્તક કોણે લખ્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, શ્યામ શ્રીનિવાસ. હવે બેટર નેવર સ્ટોપ્સ લીડરશિપ ઇન્સાઇટ્સ ફ્રોમ લાઈફ અનસ્ક્રિપ્ટેડ મોમેન્ટ્સ પુસ્તકના લેખક શ્યામ શ્રીનિવાસન છે. આ પુસ્તક મે 2026માં પ્રકાશિત થયું હતું. પુસ્તક આત્મકથા અને લીડરશિપ માર્ગદર્શનનું સંયોજન છે. તેઓ બેન્કિંગ અને નાણાકીય ક્ષેત્રના 30 વર્ષથી વધુના અનુભવનું વર્ણન કરવામાં આવ્યું છે. પુસ્તકમાં સંઘર્ષ, સતત સુધારો, નેતૃત્વ અને જીવનના અનિયોજિત પળોમાંથી મળેલા પાઠ પર ભાર મૂકવામાં આવ્યો છે. શ્યામ શ્રીનિવાસ ફેડરલ બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને CEO તરીકે 14 વર્ષ સુધી સેવા આપી હતી. હવે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 9, તિરંચુર રાધાકૃષ્ણનની કઈ વિધાનસભાના 25મા અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, કેરળ. હવે થિરુવંચુર રાધાકૃષ્ણન કેરળ વિધાનસભાના 25મા સ્પીકર તરીકે ચૂંટાયા છે. તેમણે કુલ 101 મત મેળવીને જીત નોંધાવી. તેમણે LDF ઉમેદવાર AC મોઇદીન અને BJP ઉમેદવાર BB ગોપાકુમારને હરાવ્યા છે. હવે કેરળના ઇતિહાસમાં પ્રથમ વખત BJPએ સ્પીકર ચૂંટણીમાં ઉમેદવાર ઊભો કર્યો હતો. તેઓ નવી રચાયેલી 16મી કેરેલા લેજિસ્લેટિવ એસેમ્બલીના સ્પીકર બન્યા છે. થિરુવંચુર રાધાકૃષ્ણન 8 વખત MLA રહી ચૂક્યા છે અને અગાઉ કેરળના ગૃહમંત્રી તરીકે પણ સેવા આપી છે. હવે ક્વેશ્ચન નંબર 10, રાજ્યસભાની અરજી સમિતિ યાચિકા સમિતિના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, રાઘવ ચડ્ઢા. હવે રાજ્યસભાના સાંસદ રાઘવ ચડ્ઢાને રાજ્યસભાની પિટિશન્સ કમિટીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂક રાજ્યસભાના અધ્યક્ષ CP રાધાકૃષ્ણન દ્વારા કરવામાં આવી હતી. નવી સમિતિ 20 મે 2026થી અમલમાં આવી ગઈ છે. પિટિશન્સ કમિટી 10 સભ્યોની સ્થાયી સંસદીય સમિતિ છે. સમિતિ સામાન્ય નાગરિકોની ફરિયાદો અને અરજીઓને સંસદ સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. સમિતિ સરકારની નીતિઓ, કાયદા અને વહીવટી ખામીઓ અંગે તપાસ કરી સુધારાના સૂચનો પણ આપી શકે છે. હવે મિત્રો, આ વિડીયો જોવાથી તમારા નોલેજમાં વધારો થયો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો. તમે કઈ એક્ઝામની તૈયારી કરો છો એ કમેન્ટ કરી અને જણાવી દેજો. અને જો કોઈ તમારા મિત્રો તૈયારી કરતા હોય તેને વિડીયો અચૂકથી શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરીને આવનારી એક પણ અગત્યની માહિતી આપનાથી મિસ ન થઈ જાય. ધન્યવાદ.